ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. તો આપણે રેડી થઈ ગયા છે. આજે આપણે અહીંયા એક ભોળેનાથનું મંદિર છે, ત્યાં આપણે દર્શન કરવા જવાના છે. ગાડી ખાલી થઈ છે નહીં, એટલા માટે હવે આપણે નહીં ધોઈને ફ્રેશ થઈને અહીંયા 10 કિલોમીટરનું ડિસ્ટન્સ પડે છે, તો જવાના છે આપણે. તો તમને પણ બતાવું છું મંદિર અને કેવું લોકેશન છે. તો ચાલો મળીએ. તો ઓડિશા અંદર સિટી છે રાજગઢ. જો અહીંયા બોમ્બ છે ને, તો આ રીતે લગાવેલું હોય છે લાઇટ. આપણા જેમ નહીં કે વ્હાઈટ પટ્ટા પર ના હોય. અહીંયા સેફટી થોડી વધારે છે ને. અહીંયા છે દેખો જો. તો રાજગંજપુર આપણે સિટીની અંદર છે. તો આ રીતે આપણે બોર્ડ લગાવેલું છે. આ અંદર સિટીની અંદર આપણે જઈએ છીએ. આગળ જવાનું છે જે રીતે. એની પહેલાં આપણને લાગી ગઈ હતી ભૂખ, તો આપણે આવી ગયા છે સમોસા ખાવા અહીંના ફેમસ. તો અહીંયા આપણે તમે જોવો જ છો, પાનમાં અહીં પાનની સિસ્ટમ છે અને આપણે બેસી ગયા છે નાસ્તો કરીને હવે બસમાં. તો હવે બસમાં આપણે ટ્રાવેલિંગ કરશું. ચાલો ત્યારે. ને હવે આગળ જઈને આપણે ઉતરવાનું આવશે. ને આ શનિવારની બજારી છે. જેમ આપણે શુક્રવારે કેવી ભરાય તે એમ અહીંયા શનિવારનું બજાર ભરાય છે. બજાર ભરાઈને અંદર જે બધું જ નોવેલ્ટી, બધું જ કે જૂની આઈટમ, નવી આઈટમ બધી જ અહીંયા મળે. અને આગળ આપણે નીકળ્યા ને આપણે કેમ કે તે વ્હીકલ નહોતા જતા, એટલે આપણે એક લિફ્ટ લીધી. એક ભાઈએ લિફ્ટ આપી અને હવે આપણે નીકળ્યા. અહીંયા હિન્દી વધારે ચાલે છે. એમની ભાષા ઓડિશા બી અલગ છે, પણ આપણે હિન્દીમાં વાત કરીએ તો એ લોકો હિન્દીમાં વાત કરે છે. ને તો આપણે આવી ગયા છે મંદિરે. ને મસ્ત મજાનું મંદિર છે. મહાદેવનું મંદિર છે અને આજુબાજુ એમ નાનું અમથું ઝરણું, ધોધ, નદી જેવું છે. તો હવે આવી ગયા છે આપણે મંદિરની અંદર, એન્ટર ઘૂસ્યા છે. ગોગરધામ એનું નામ છે. અને આ અહીંયા આપણે, તમને ખબર છે બધા વિડીયોમાં, હું પ્રસાદ લઈ લઉં પહેલાં. ભક્તિ કરો તો શક્તિ હોય, ને ભક્તિ કરવાની, બધું જ કરવાનું. ભગવાનને આટલા દૂર આવ્યા છે તો પ્રસાદ ચડાવવામાં શું થવાનું? કમાવ છો તો સારી રીતે પ્રસાદ બી ચડાવી દેવાનો. તો આપણે પ્રસાદ લઈ લીધો છે ભગવાનને ચડાવવા માટે. તો હવે અંદર જઈશું. તો અંદર આવ્યા તો ખબર પડી કે મંદિર બંધ છે. તો 2 વાગે ખુલવાનું હતું ને હું આવી ગયો 1 વાગે. તો વેઇટિંગ માટે આપણે બેઠા હતા. મારા જોડે બધા ભક્તો પણ બેઠા હતા. તો એમ આજુબાજુ થોડો વિડીયો શૂટ કર્યો. આમ તેમ કરીને ટાઈમ પાસ કર્યો થોડો. ભગવાનના આખા મંદિરનો વિડીયો મેં ત્યાં લગીને લઈ લીધો. તે પાછળ બી લેવાનો, મતલબ પહેલાં આપણે જે ખંભાત હાલત છે ને એ રીતે આ મંદિરની અગલ બગલ બધા ભગવાનના મૂર્તિ અહીંયા મૂકેલી છે. જોઈ શકો. જે રાજ ગયો છે એને તો ખબર જ હશે કે અહીંયા મૂર્તિઓ એ રીતે બી છે. અને અહીંયા કહેવાય છે કે બહુ જૂનું મંદિર છે. કઈ બહાડ આવી હતી પાણી, એમાં શિવલિંગ નીકળેલું છે. અને આ અહીંયા જ જગ્યાએથી સ્થાપિત કરી દીધેલું છે શિવલિંગને. આની નીચે ગુફા છે. એ ગુફા અત્યારે કોઈ જવા નથી દેતા, એન્ટર નહીં થવા દેતા, ને બંધ કરી દીધેલી છે. તો જો કેટલું મસ્ત શણગાર્યું છે. અહીંયા શ્રાવણ માસ ચાલે છે ને, આપણું વેટિંગ પૂરું. દરવાજો ખોલી દીધો એટલે આપણે અંદર જઈશું દર્શન કરવા. તમે પણ ચાલો, તમે દર્શન કરો. મસ્ત મજાના મહાદેવ શિવલિંગ. જય મહાદેવ, હર હર મહાદેવ. મસ્ત રીતે દર્શન થઈ ગયા છે. અને વિડીયો શૂટ કરવા દે છે, એટલે કંઈ ચિંતા નથી. કંઈ એવું પાબંદી છે નહીં કે ઓથોરિટી લેવી પડે. એટલે બધા ભક્તો જુઓ ને. હવે આપણે દર્શન કરીને બહાર આવી ગયા છે. તો દીવો કરી દઈશું. દીવો પૂજા આરતીથી થોડું કરી દઈશું આપણે. અહીંયા નાનો અમથો દીવો આલે છે એમ સળગાવવા. તો પ્રાગટ કરીને આપણે ભગવાનની બહારથી પૂજા કરી લઈશું. અંદર તો ભીડ જ તમે જોઈ શકો છો. ને અંદર આટલું કરવા બી આટલો ટાઈમ પણ ના મળી શકે. અને આ પ્રસાદ આપણું નારિયેલ બી સારી રીતે ઊભું ફૂટ્યું. આપણા કહેવત પ્રમાણે ઊભું ફૂટે તો સારું, એ રીતે ફૂટેલું છે. અને બહારથી આ મંદિરનો નજારો છે. અને એના પાછળ રીતે જે મેન એન્ટ્રન્સ છે અને શંકર ભગવાનની મહાદેવની મૂર્તિ છે. અને અહીંયા
હમણાં શ્રાવણ માસનો મેળો ભર્યો છે. તો મેળા આ નાનો છે, એટલો બધો મોટો પણ નથી. એ મેળાની તો કોઈ એટલી એ નથી, કેમ કે મેળામાં તો તમે મુવડ જાયા જ કરો છો. આપણા ત્યાં તો ત્યાં મેળા ભરાય છે, એટલે કોઈને કંઈ એટલું એ ના હોય, પણ ભગવાનના દર્શન સારી રીતે થાય. નવા વિઝિટ પ્લેસ કરે ને, અવનવો બધે મેળો હોય એટલે અલગ અલગ થોડું એમ ને મંદિરની પાછળ થોડા આવો એટલે નાનું અમથું ઝરણા જેવું નદી જેવું વહે છે, પણ સુંદર મજાનું છે, જોરદાર મજા આવી જાય. ઓહો, ઓડિશામાં છે, તમે કોઈ વાર આવો. ગુગળધામ મહાદેવ કરીને છે, આવો કોઈ વાર વિઝિટ કરો, મજાની એવું પ્લેસ છે. ફેમિલી સાથે હોય ને આ બહારથી છે. ચલો તો મળીએ નવા બ્લોગમાં.